મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે આપણે ચેપ્ટર નંબર 6માં નીટ અને જેડબલઈ માટે જોઈશું. સૌથી પહેલાં તો એક ટોપિક સેટ જોવો જરૂરી છે, ઘણીવાર પૂછાતો હોય છે, બરાબર. એ આપણા બોર્ડ એટલે કે ટેક્સ્ટ બુકની અંદર નથી હોતો, પણ છતાંય કોઈક વાર પૂછાતો હોય, જેનું નામ છે કોઓફિશિયન્ટ ઓફ કપલિંગ. શું છે? કોઓફિશિયન્ટ ઓફ કપલિંગ. હવે કોઓફિશિયન્ટ ઓફ કપલિંગ શું? તો કે. અને શેના માટે છે? સૌથી પહેલાં તો એ તો શેના માટે છે? તો જ્યારે આપણે બે કોઇલની જ્યારે વાત કરતા હોય, આ એક કોઇલ અને આ બીજી કોઇલ, આનો સેલ્ફ ઇન્ડક્ટન્સ L2, આનો સેલ્ફ ઇન્ડક્ટન્સ L1, અને આ બંને નજીક છે એટલે પાછું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ પણ થશે, એને આપણે શું કહીશું? M. તો આ M, L1, L2 અને K નો એક સંબંધ છે, બરાબર. એ સંબંધ શું છે? તો K ઇઝ ઇક્વલ્સ ટુ M અપોન અંડર રૂટમાં L1, L2. આ ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ, યાદ રાખજો ખાસ. હવે આ ઇક્વેશન શેના માટે છે? આ ઇક્વેશન શેના માટે છે કે ભાઈ બંને કોઇલ એકબીજા જોડે કેટલું કપલ્ડ થયેલી છે. કપલ એટલે બીજી રીતે એવું કહીશ કે ભાઈ પ્રાઇમરીમાંથી ડેટા પૂરેપૂરો સેકન્ડરીમાં જાય છે કે નહીં, એ બધી જો જાણકારી જોઈતી હોય, અથવા તો કેવી રીતે કપલ્ડ 100% કપલ્ડ થયેલું છે, 90% કપલ્ડ થયેલું છે, એ બધું જાણવા માટે આ સૂત્ર છે. અને જેની માટે શું જરૂરી છે? કોઓફિશિયન્ટ ઓફ કપલિંગ. અને બીજું નીટ માટે ખાસ યાદ રાખજો કે કોઓફિશિયન્ટ ઓફ કપલિંગની વેલ્યુ કેટલી હોય? તો કે ઇન બિટવીન 0 to 1, એટલે 0 થી 1ની વચ્ચે જ હોય. હંમેશા યાદ રાખજો, 1થી વધારે કદી જવાબ ના આવે ને 0 થી ઓછો ના આવે, કારણ કે કોમન સેન્સ છે. કપલિંગ 100% હોય, 100%થી વધારે હોય નહીં, બરાબર. બીજું એવું વિચારી શકાય કે જ્યારે કપલિંગ પરફેક્ટ હોય, શબ્દ યાદ રાખજો કે જ્યારે શું હોય? કપલિંગ પરફેક્ટ હોય. એનો મતલબ શું થયો? તો આખો ફ્લક્સ જે પ્રાઇમરી સાઈડ છે એ સેકન્ડરી સાઈડ પૂરેપૂરો લિંક થયેલો હોય ત્યારે જ કોઓફિશિયન્ટ ઓફ કપલિંગ પરફેક્ટ કહેવાય, બરાબર. અને કે બરાબર 1 થાય. હવે કોમન સેન્સ છે, કે 1 થવા દેવું હોય તો M મેક્સિમમ હોવું જોઈએ. આ બધી વસ્તુ એટલા માટે કહું છું કે MCQ માટે નીટમાં હેલ્પ કરી શકે. JEEમાં તો આનો ક્વેશ્ચન પૂછી શકે છે, દાખલો, પરંતુ નીટમાં આના એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ M મેક્સિમમ હોય તો કે મેક્સિમમ થાય, કારણ કે બંને સમપ્રમાણમાં છે. અને જ્યારે પરફેક્ટ ક્યારે કહેવાય? કે જ્યારે કે બરાબર 1 પહોંચે ત્યારે. એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન M મેક્સિમમ જાય, પરફેક્ટલી લિંક થાય ત્યારે જ કે મહત્તમ થાય. એટલે આ વસ્તુનો ઉપયોગ કરીને તમે દાખલો પણ ગણી શકો છો, એ પણ યાદ રાખજો. જરૂર પડશે તો હું તમને એનો એક એક્ઝામ્પલ એટલે એક ઉદાહરણ પણ આપીશ, બરાબર. એટલે આ હતો એક ટોપિક જે લેવા જેવો લાગ્યો આ ચેપ્ટરમાં, બરાબર. ઘણા બધા ચેપ્ટરમાં સિલેબસમાં તો કેવું હોય, કોમન જ છે, પરંતુ જે કંઈક એવું લાગશે નવું એ તમને હું ખાસ કહીશ, એ તમે લખી રાખજો. ચલો હવે થોડા એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે જો એક એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલની અંદર ચલો હવે એ એક્ઝામ્પલની અંદર શું આપેલું? સૌથી પહેલાં તો વાયર 88 સેન્ટીમીટર લોંગ, એક વાયર છે, ઇંગ્લિશ વાંચતા જઈએ અને લખતા જઈએ. એક વાયર છે, એની લંબાઈ તમને આપેલી છે, કેટલી છે? 88 સેન્ટીમીટર, આવું આપેલું છે. લોંગ બેન્ટ ઇન્ટુ સર્ક્યુલર લૂપ, એટલે આ વાયરને આપણે વાળવાનો છે સર્ક્યુલર લૂપમાં. એટલે આ વાયરને આપણે કેવું કરી દેવાનું છે? આવો ગોળ કરી દેવાનું છે, બરાબર. ઇઝ પ્લેસ્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ફ્લક્સ ડેન્સિટી. તમને ફ્લક્સ ડેન્સિટી એટલે કે તમને B1 એટલે કે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, અને ચુંબકીય ક્ષેત્ર કેવું છે? તો લંબ છે, બરાબર. એટલે તમે જે આ સર્ક્યુલર લૂપ છે ને એને ક્યાં મૂકવાની છે વાળ્યા પછી? તો ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકવાની છે. અને ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? તો B1 બરાબર 2.5 વેબર પર મીટર સ્ક્વેર આપેલું છે. વિધિન 0.5 સેકન્ડ તમને સમય આપ્યો છે કે T બરાબર 0.5 સેકન્ડમાં ધ લૂપ ઇઝ ચેન્જડ ઇન્ટુ 22 સેમી સ્ક્વેર. એટલે લૂપ છે ને 0.5 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યા પછી જે લૂપ તમે બનાવી હતી એનું ક્ષેત્રફળ 0.22 સેમી સ્ક્વેર થાય છે. કેટલું થઈ જાય છે? 22 સેમી સ્ક્વેર. મેં અહીં A2 લખ્યું એનું કારણ એ છે કે પહેલાં એની કંઈક
જ્યારે તમે ઇનિશિયલી વાળ્યો ને ત્યારે એનું કંઈક ક્ષેત્રફળ હશે, એ આપણને ખબર નથી, એ શોધવું પડશે. પણ પછી કેટલું થઈ જાય છે? 22 સેમી સ્ક્વેર. એન્ડ ફ્લક્સ ડેન્સિટી ઇઝ ઇન્ક્રીઝડ ટુ 3 વેબર પર મીટર સ્ક્વેર. એટલે એવું કહે છે કે તમારી જે ફ્લક્સ ડેન્સિટી છે ને એ વધારીને, ફ્લક્સ ડેન્સિટી એટલે કે B2, બરાબર, એ ખાસ યાદ રાખજો. B2 આપેલા છે, જે આપે છે 3 વેબર પર મીટર સ્ક્વેર, બરાબર. એટલે ખાસ તમે ધ્યાનમાં રાખજો. ચલો, બરાબર, B2. અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ EMF ઇન્ડ્યુસ્ડ. એટલે તમારે EMF શોધવાનો છે. એટલે ફરી એકવાર રકમ જરા જોઈ લઈએ. બહુ લાંબી રકમ છે, બરાબર. રકમમાં શું આપેલું છે? તો સૌથી પહેલાં તો રકમની અંદર આપણને એક 88 સેમી લાંબો વાયર આપેલો છે, એને ગોળ વાળવાનો કીધું. પછી એવું કીધું કે આ વાયરને આટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબ મૂકો. જેવું તમે ચુંબકીય ક્ષેત્રમાં લંબ મૂક્યા પછી 0.5 સેકન્ડમાં એનું ક્ષેત્રફળ આટલું થઈ જશે એવું કીધેલું છે. પછી તમારું ચુંબકીય ક્ષેત્ર વધારીને 3 કરો તો EMF કેટલું? સૌથી પહેલાં દાખલો ગણવા માટે સર્ક્યુલરની વાત છે. આપણે અહીંથી વાત કરીએ તો ગોળ ફેરવવાની વાત છે. તો જ્યારે પણ તમે કોઈ વસ્તુ ગોળ કરી દો ત્યારે આ જે 88 સેમી છે એની લંબાઈ કહેવાય, પરિઘ છે. એટલે પરિઘ એટલે 2πr બરાબર 88 લખાય, બરાબર. હવે આને જો તમે R શોધી નાખો તો 88 ભાગ્યા 2π લખાય. અને આ તમે સોલ્વ કરશો 88 ભાગ્યા 2π તો તમને 14 સેમી મળશે. અને સેમીનું મીટરમાં કરો એટલે 0.14 મીટર મળશે. એટલે અહીંથી આપણે ગોળ વાળ્યા પછી પરિઘનો ઉપયોગ કર્યો. કેમ પરિઘ? કારણ કે લંબાઈ આપી છે એટલે એના પરથી આપણે R શોધી લીધું. હવે R મળી જાય તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ શરૂઆતનું. એટલે શરૂઆતના ક્ષેત્રફળના A1 ના આપો. સર્ક્યુલર લૂપનું ક્ષેત્રફળ था πr1² πr². પાઈ તમને ખબર છે, R1 તમે આવડત શોધ્યા 0.14. આ બંનેનો ગુણાકાર કરશો તમને ક્ષેત્રફળ મળશે 0.0616 મીટર સ્ક્વેર. એટલે શરૂઆતનું ક્ષેત્રફળ મળ્યું અને તમને અંતિમ ક્ષેત્રફળ આપેલું છે, જે આપણે હવે મીટરમાં લઈ લઈએ તો 0.22 મીટર સ્ક્વેર થાય, બરાબર. એટલે ખાસ તમે ધ્યાન રાખજો, 0.22 નો વર્ક થશે. હવે ફરી એકવાર હું જરા જોઈ લઉં. આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે તમને ક્ષેત્રફળ 22 સેમી સ્ક્વેર અત્યારે આપેલું છે. ચલો, હવે આપણે એવું વિચારીએ કે આપણે શોધવાનો છે EMF. તો કયું સૂત્ર લગાવવું પડશે? તો સૂત્ર આવશે E = -φ2 - φ1/t, જે આપણે નોર્મલ કેસમાં આવી ગયેલું છે, બરાબર. જે dφ/dt લખો છો ને એ બરાબર શું આવે? બેઝિકલી આ સૂત્ર જ, -dφ/dt. dφ એટલે ફ્લક્સમાં થતો ફેરફાર. હવે ફ્લક્સમાં થતો ફેરફારમાં શું લખી શકાય? તો તમે ફ્લક્સ એટલે બા લખી શકાય BA. એટલે અહીં થાય B2 A2 - B1 A1/t. એટલે તમે જોઈ શકો છો કે તમારા પાસે B2 B1 T A2 A1 હોય તો તમને EMF મળી જાય. તો તમે જુઓ શું ખૂટે છે, મેઇન વસ્તુ શું ખૂટે છે, બરાબર. ચલો, તો હવે જોઈએ આપણે. આપણી પાસે 22 સેમી સ્ક્વેર છે, તો આપણે શું કરવું પડે? તેનું મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો તમે 22 સેમીનું મીટર કરો પહેલાં તો, એટલે 22/100 એટલે તમને 0.22 મળશે. પણ એ તો તમને સેમીનું મીટર પણ એનો વર્ગ કરવાનો, એટલે 0.22નો બીજી વાર ગુણાકાર કરવાનો, એટલે તમને મળે 0.0484. ઓકે, તો આનું તમે કન્વર્ટ કરશો એટલે 0.0484 મીટર સ્ક્વેર મળશે, બરાબર. એટલે આમ તમારી પાસે હવે B1 છે, B2 છે, A2 છે અને A1 પણ છે. આ બધી જ કિંમત આપણે મૂકી દઈએ તો E બરાબર -3 ગુણ્યા 0.0484 -2.5 ગુણ્યા 0.0616. આ બધી કિંમત તમે મૂકી દેશો તો એનું સાદું રૂપ આપશો તમને E બરાબર 0.0176 વોલ્ટ જવાબ મળશે, બરાબર. તો આવી રીતે દાખલો ગણી શકાય છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર તમને ફ્લક્સ આપેલો. શું આપેલું છે? ફ્લક્સ એ છે 5t³ + 4t² + 2t - 5.
આવી રીતે ફ્લક્સ આપેલો છે અને ટી બરાબર 2 સેકન્ડ આપ્યો છે, અવરોધ આર બરાબર 5 ઓહમ આપેલો છે, તો ઉત્પન્ન થતો પ્રવાહ શોધવાનો છે. હવે જ્યારે પણ તમને અવરોધ દેખાય ને અને ઉત્પન્ન થતો પ્રવાહ, એટલે તમે ડાયરેક્ટલી એક ઇક્વેશન પહેલાં લખી દેવું જોઈએ ઓહમના નિયમ પરથી, I બરાબર E બાય આર અથવા V બાય આર. હવે આર તો છે, ઈ નથી. હવે ફાઈ હોય તો ઈ મળી જાય. શું કરવાનું? ઈ બરાબર આપણું સૂત્ર શું છે? તો મોડ ઈ બરાબર ડી5 બાય ડીટી લખાય. ડી5 બાય ડીટીનો મતલબ થાય ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરતા. ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરતા. હવે આનું વિકલન કરવું પડે. વિકલન તમે લોકો જાણો જ છો બધા. તો 5 ટી ક્યુબનું વિકલન શું થાય? તો 3t સ્ક્વેર થાય પ્લસ 4 એમના એમ રહેશે. ટી સ્ક્વેરનું વિકલન શું થાય? તો 2t થાય. પછી 2tનું વિકલન શું થાય? તો 2 થાય. અને અચળ પદનું વિકલન 0 થાય. બરાબર? એટલે હવે આ તમારું વિકલન થયું, જેની અંદર ટીની કિંમત 2 સેકન્ડ મૂકી દઈએ. એટલે જો 5 તારી 15, ટીનો વર્ગ એટલે 2નો વર્ગ એટલે 4, પ્લસ 4 દુ 8 અને બીજા 2, 8 દુ 16 પ્લસ 2, તો 15 ચોક 60 વત્તા 16 વત્તા 2 એટલે કે 78 આવશે. આ શું આવ્યું આપણને? ઈ. હવે આ ઈ અહીં મૂકી દઈએ તો 78 ભાગ્યા 5 શું થશે? 78 ભાગ્યા 5 એટલે કે 15 પંચા 75 કરશો એટલે 15 અરાઉન્ડ 6 એમ્પિયર જવાબ આવશે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, આવા દાખલા પણ પૂછાઈ શકે છે જેની અંદર વિકલન કર્યા પછી તમને ઈ મળે. વિકલન ક્યારે કરવું પડે? તો જ્યારે આ સમીકરણવાળું હોય ને ત્યારે હંમેશા વિકલન જ કરવાનું હોય છે. અને આ સૂત્ર પણ એવું કહે છે કે ફ્લક્સનું સમયની સાપેક્ષે વિકલન કરતા. વિકલન કરવાનું, ટીની કિંમત મૂકવાની એટલે ઈ મળે, અને એની કિંમત અહીં મૂકશો એટલે તમને વિદ્યુત પ્રવાહ મળશે. ઓકે, ચલો, થેન્ક યુ.